21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી તથા સાધન સહાય કેમ્પ બિલખા રોડ વિજાપુર પાટિયા સ્થિત સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ અતિ ગંભીર અનાથ દિવ્યાંગો માટેની સંસ્થા માં આજે 21 જૂન વિશ્વ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે, જે અંતર્ગત સંસ્થામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ, જેમાં દિવ્યાંગો સાથે તેમનાથી થઈ શકે તેવા હળવા યોગ કરવામાં આવેલ. સાથે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદના સહયોગથી દિવ્યાંગો માટે કેલિપર્સ, બગલ ઘોડી, જયપુર ફૂટ અને સ્ટીક માટેનો વર્કશોપ રાખેલ, જેમાં 4 દિવસ સુધી દિવ્યાંગોને જરૂરિયાત મુજબના સાધનો આપવામાં આવશે. તેમાં જયપુર ફૂટ અને કેલિપર્સનું માપ લઈ અહીં જ બનાવી આપવામાં આવશે અને વિતરણ કરવામાં આવશે. આ તકે જૂનાગઢ બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન પાયલબેન શાંતિલાલ પરમાર તથા શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદના જગદીશભાઈ ઓઝા, પ્રણવભાઈ શાહ, ડો. જયમીન પારેખ તેમની ટીમ સાથે ખાસ ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવેલ. હું જગદીશભાઈ ઓઝા ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના એક ટ્રસ્ટી તરીકે હું અહીંયા આવ્યો છું અને મારી ટીમને લઈને આવ્યો છું. આજે યોગ દિન હતો અને આવો સરસ દિવ્યાંગો સાથેનો યોગ દિન ઉજવવો એ બહુ મહત્વની વાત છે. હવે આવા કાર્યક્રમને આયોજન કરનાર સંસ્થા સાંપ્રત સંસ્થાના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈએ ખૂબ મહેનત કરીને આ આયોજન કર્યું છે. પોતે રાતે 1 વાગે અમદાવાદથી આવ્યા અને આટલું બધું આયોજન કર્યું છે, તે બધા એમનો આભાર. હવે હું મારી સંસ્થા વિશે એક પરિચય આપું. હું અહીંયા 14 વર્ષ પહેલાં મારા મિસિસ પ્રેસિડેન્ટ હતા લાયન્સ ક્લબના, ત્યારે અમે એક મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના સહકારથી એક કેમ્પ કરેલો. ત્યાર પછી અમે સતત આ મારો અહીંયા સાંપ્રત સંસ્થામાં આ 6ઠ્ઠો કેમ્પ છે. એમાં હિયરિંગ એડ આપ્યા છે, ટ્રાયસિકલ આપી છે, વ્હીલચેર આપી છે અને ઘણા બધા સાધન સહાયો આપ્યા છે. અને સાંપ્રત સંસ્થા અમારી સંસ્થા છે એમ માનીને અમે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિની સંસ્થા છે એમ માનીને અમે એની સાથેના કોઓપરેશનમાં રહીએ છીએ. ખૂબ ખૂબ આભાર. હું પાયલ પરમાર, ચેરપર્સન શ્રી બાળ કલ્યાણ સમિતિ જૂનાગઢ. આજરોજ આપણે સાંપ્રત સંસ્થા અતિ ગંભીર વિકલાંગો માટેની જે સંસ્થા છે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, એના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર દ્વારા અમને કમિટીને આમંત્રણ આપવામાં આવેલ, જેથી આજે જે વિશ્વ યોગ દિવસની ઉજવણી આખા વિશ્વમાં થઈ રહેલ છે, શ્રી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે પહેલેથી જ આ કાર્યક્રમ બધે ચાલુ છે, તો અત્યારે આખું વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. એ અનુસંધાને આપણે આ જે સંસ્થા છે તેમાં પણ દર વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો આજે જે મનોદિવ્યાંગ આપણા જે વિકલાંગ બાળકો અને અહીંયા જે પેલા વિકલાંગ લાભાર્થીઓ છે જેને કેલિપર્સ છે, સાધન સહાય હોય વિકલાંગોને લગતી, એ સહાય માટે પણ અહીંયા 4 દિવસથી કેમ્પ ચાલુ છે અને 200થી ઉપર દિવ્યાંગ લોકોને સાધન સહાય વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. અને આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે બહુ સરસ આયોજન કર્યું છે. અને આજે જે સાધન સહાય પણ બધાને વિતરણ થઈ રહી છે, બધું સારું એવું કાર્ય ચાલી રહ્યું છે. જે દરમિયાન આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં આપણે કહીએ કે યોગ કર્મસુ કૌશલમ, શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે કર્મમાં કુશળતા એ જ યોગ છે. તો આપણે જે યોગ છે તે આ યોગના 8 છે, પેલા નિશ્ચિત ધ્યાન, સમાધિ, યોગ, આસન, પ્રાણાયામ, ધ્યાન, આપને બધાને ખબર છે એ પ્રમાણે. તો જે યોગથી મનની અને શરીરની બંને શુદ્ધિ મળે છે અને ચિત્ત પણ એકાગ્ર થાય છે. એથી યોગ છે તે દરરોજ કરવો જોઈએ એવું મારું માનવું છે. અને બાળકોને પણ આપણે દરરોજ યોગ કરાવવા જોઈએ. દરેક જે સ્કૂલ સંસ્થા હોય એમાં પીટી શિક્ષકોની ભરતી હોય જ છે, તો એના દ્વારા દરરોજ યોગ થાય એવું મારું કહેવું છે. અને આ ખૂબ જ સરસ આયોજન કર્યું છે. એ તકે સાંપ્રત સંસ્થાનો તમામ કર્મચારીઓનો, મહેન્દ્રભાઈ પરમારનો દિલથી આભાર માનું છું. અને જે પેલા ભગવાન મહાવીર સ્વામી વિકલાંગ સહાયતા સમિતિ છે તેમના જે છે દર વખતે અનુદાન આપે છે, એમનો પણ હૃદયથી આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.
મહેન્દ્રભાઈ પરમાર, સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી. આપણે આ સંસ્થામાં દર વખતે અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે. આજે વિશ્વ વિકલાંગ દિવસ છે, તો દિવ્યાંગો સાથે યોગનો કાર્યક્રમ દર વર્ષે કરીએ છીએ. એમની સાથે સાથે આજે CWCના ચેરમેનની ઉપસ્થિતિમાં શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદ જયપુર સ્થિત જે છે અને અમદાવાદ એમનું મેઇન કેન્દ્ર છે, એટલે એમના સહકારથી આપણી સંસ્થામાં કાલથી એક દિવ્યાંગો માટે વર્કશોપ ચાલુ કરેલો છે, જેમાં કેલિપર્સ, પગ, ઘોડી, આ તમામ વસ્તુ જે દિવ્યાંગોને જે વસ્તુ જરૂરિયાત હોય તે બનાવી આપવામાં આવે છે. સતત 4 દિવસ આ વર્કશોપ ચાલુ રહેશે. ભગવાન મહાવીર વિકલાંગ સમિતિના ટ્રસ્ટી શ્રી લલિતભાઈ જૈનના સંપૂર્ણ સહકારથી આ સમગ્ર ટીમ, એમાં ઓઝા સાહેબ ઉપસ્થિત રહેલ છે, પ્રણવભાઈ ઉપસ્થિત રહેલ છે, તેમના જયમિતભાઈ જે ડૉક્ટર છે તે, અને સમગ્ર ટીમ ઉપસ્થિત રહી અને લગભગ 12 જણાનો સ્ટાફ છે. આપણે જુનાગઢ જિલ્લાના આજુબાજુના લગભગ 200 થી ઉપરના દિવ્યાંગો કે જેમને પગની જરૂરિયાત છે, કેલિપર્સની જરૂરિયાત છે, એ સવારે એક જ દિવસમાં અમે 30 જણાને બોલાવીએ છીએ. સવારમાં માપ લઈએ, વિધિન 4 થી 5 કલાકમાં તે પગ તૈયાર થઈ અને આપી દઈએ છીએ. ખરેખર ભગવાન મહાવીર સહાયતા સમિતિનો ખૂબ ખૂબ આભાર માનું છું. લલિતભાઈનો ખરેખર દિવ્યાંગો વતી આભાર માનું છું કે આપણે ક્યાંય પણ પગ તૂટી ગયો હોય દિવ્યાંગોનો, અથવા તો કેલિપર તૂટે તો અમદાવાદ અથવા તો દૂર દૂર જવું પડે, ત્યારે અહીંયા આપણા ઘર આંગણે સતત 4 દિવસ કેલિપર પહેરાવી અને માપ લઈ અને એમને ચાલતો કરી કે જેથી કરીને 4 દિવસ સુધી એને કંઈ પણ માપમાં પણ ફેરફાર થતો હોય તો પણ એ વ્યવસ્થિત થઈ શકે. એટલે 4 દિવસ અહીંયા વિકલાંગોનો એક કેમ્પ રાખવામાં આવેલો છે, જેને કારણે પરિસ્થિતિ એ થાય છે કે આપણા જુનાગઢ જિલ્લામાં જે આજુબાજુના દિવ્યાંગો છે એમને દૂર સુધી જવું ન પડે. બીજું કે આ જે સમિતિ છે જયપુરની અને અમદાવાદની, એમણે આપણા જુનાગઢ જિલ્લામાં વર્ષમાં એકાદ કેમ્પ તો અચૂક કરે જ છે, પણ અત્યાર સુધીમાં લગભગ 600 જેટલા કેલિપર્સ પગ આપેલ છે. એ સિવાયના લગભગ 800 ટ્રાયસિકલ વ્હીલચેર આપેલી છે. તેમાં સમગ્ર ટીમ, ખરેખર અમે સમગ્ર ટીમનો ધન્યવાદ માનીએ છીએ. જુનાગઢ દિવ્યાંગો વતી પણ હું એમનો આભાર માનું છું. આજના યોગના કાર્યક્રમમાં CWCના ચેરમેન ઉપસ્થિત રહેલ, ખરેખર એમનો હું આભાર માનું છું. અને હજી આ 2 દિવસ સતત આ વિતરણનો કાર્યક્રમ અને પગ કેલિપર્સ બનાવવાનો કાર્યક્રમ છે ચાલુ રહેશે. દરેક દિવ્યાંગો અહીંયા તમામ સુવિધા સાથે ઉપસ્થિત છે. ફરી આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અમારા જે ભગવાન મહાવીર વિકલાંગ સેવા સમિતિના ટ્રસ્ટીઓ અને જે કર્મચારીઓ છે એમનો ખૂબ આભાર માનું છું. મારું નામ ધર્મિષ્ઠાબેન ગોઠી છે. હું વિકલાંગ છું. આજે વિશ્વ યોગ દિવસ છે એટલે બધાને યોગ કરાવ્યો અને અમને અપંગને બધા શ્રી સાંપ્રત વિકલાંગ ટ્રસ્ટ વિજાપુર તરફથી બધાને સાધન સહાય વિકલાંગોને આપે છે. એમાં બધી વસ્તુ સરસ બધાને પૂરી પાડે છે અને બધાનો પ્રેમ, આ લોકોની ટીમ ખૂબ જ સરસ છે. બધાને પ્રેમથી રહે છે અને બધાને સરસ જેને જેવી રીતે સેટ થાય એ રીતે એને સેટ કરી દે છે. બૂટ અને કેલિપર્સથી માંડીને બધું, અને બહુ ખૂબ જ સરસ એ લોકોનો સહયોગ છે. અને એ બધાની ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને મને કેલિપર્સ આપવામાં આવ્યું છે અને બસ મારે તો કેલિપર્સની જરૂર હતી એટલે મને ખૂબ સરસ રીતે એ લોકોએ કેલિપર્સ બનાવી દીધો અને ખૂબ જ સરસ છે એ લોકોનો સહયોગ. મારું નામ કાથડ ગોવિંદભાઈ ડી છે. હું અહીંયા અવારનવાર આવા કેમ્પોમાં આવું છું. અહીંયા બહુ સારું એવું કેમ્પ થાય છે, કારણ કે સાંપ્રત એટલે એક દિવ્યાંગોનો આધાર છે. એટલે દિવ્યાંગોનો આધાર જે કરે છે એ ટીમને હું પૂરેપૂરો સહયોગ આપીએ અમે બધા, અને આ લોકો આગળ વધે એવા માટે અમે છે ને એને આશીર્વાદ આપીએ છીએ. અને મારે છે ને જો કેલિપર્સ હતો નહીં, આજે હું છે ને જયારે ઊભો થઈ શકતો નહોતો, હાલી શકતો નહોતો, એવો આ બધાને જે સાંપ્રત ટ્રસ્ટ એવું છે કે જે દિવ્યાંગોને દોડતા કરી દે છે. એ માટે હું મહેન્દ્રભાઈ શ્રી એમના ટ્રસ્ટીનો અને જિજ્ઞેશભાઈ એવા બધા જે પૂરી ટીમનો હું બહુ આભાર માનું છું. અને આજે મને આ કેલિપર્સ આપ્યો છે અને આ 4 દિવસનો કેમ્પ છે, 1 દિવસનો નથી. 4 દિવસમાં જે તે આવા લોકો